નમસ્કાર, સમાચાર દુનિયામાં આપનું સ્વાગત છે। સમાચારની શરૂઆત કરીએ આજના મુખ્ય સમાચારોથી। ઈદેલા શાહરૂખનું ડિશુમ ડિશુમ, સીએનજીના ભાવ વધારા સામે રિક્ષા ચાલકોનું હડતાલી શસ્ત્ર, શહેરના કાર્યકર્તાઓએ છોડ્યો ભાજપનો દામન, મજપામાં એન્ટ્રી, લોજપા હવે કામદારોની વહારે, જીએમ ટેકનોલોજી હવે ખાદ્ય પાકોમાં। સમાચાર જોઈએ વિસ્તૃતમાં। બોલિવૂડના બાદશાહ ગણાતા શાહરૂખ ખાનનો વિવાદ પણ પીછો નથી છોડતો। યેન કેન પ્રકરણે ચર્ચામાં રહેતા શાહરૂખે હવે વધુ તમાશો હાથ ધર્યો છે। વાનખેડ સ્ટેડિયમમાં આઈપીએલની મેચ દરમિયાન કોલકાતા નાઇટ રાઇડર્સના માલિક શાહરૂખે એમસીએના અધિકારીને સુરક્ષા કર્મીઓ સાથે મારામારી કરીને વિવાદનો વંટોળ શરૂ કર્યો। હવે શાહરૂખ પર આજીવન પાબંદી લાગી શકે છે। વાનખેડ સ્ટેડિયમમાં શાહરૂખની બદસલુકીથી ઉકળી ઉઠેલું એમસીએ હવે આ નિર્ણય લઈ શકે છે। મેચ પૂરી થયા બાદ મેદાનમાં જવા માંગતા શાહરૂખને સિક્યુરિટી ગાર્ડ દ્વારા રોક લગાવાતા ઉકળી ઉઠેલા દબંગ ડોને પોતાની મનમાનીનો પરચો આપ્યો। મોંમાંથી દારૂની ગંધ પણ આવી રહી હતી અને સિક્યુરિટી ગાર્ડને થપ્પડ મારી દીધી। આઈપીએલના ભખંડાઓ એક પછી એક બહાર આવી રહ્યા છે ત્યારે શાહરૂખ ખાન પણ આમાંથી કેમ બાકાત રહી જાય? સતત નેગેટિવ પબ્લિસિટીની ભૂખ રાખતા શાહરૂખે પોતાની નકારાત્મક ઓળખ વધુ એક વખત છતી કરી છે। હાલના તબક્કે એમસીએ દ્વારા ફરિયાદ નોંધાતા આગળની કાર્યવાહી હાથ ધરાઈ છે અને શાહરૂખ પર વાનખેડમાં કાયમ માટે પ્રતિબંધ લાગી શકે છે। અદાણી દ્વારા 16મી મે થી ₹2.80નો ભાવ વધારો ઝીંકી દેવાતા રિક્ષા ચાલક ન્યાય સમિતિએ શુક્રવારે એક દિવસીય પ્રતિક હડતાલની ચીમકી ઉચ્ચારી છે। સવારે ઉઠીને રોજનું સરવૈયું માણતા આ રિક્ષા ચાલકોને આ ભાવ વધારો ખૂબ જ અસહ્ય લાગી રહ્યો છે, જેના વિરોધમાં બુધવારે ઉસ્માનપુરા ખાતે વિરોધ પ્રદર્શિત કરવામાં આવ્યો અને ત્યારબાદ ગાંધીનગર ટ્રાન્સપોર્ટ કમિશનને મળી આવેદન પત્ર પણ અપાયું હતું। સીએનજીની અંદર અવારનવાર ભાવ વધારાની સામે ગુજરાત સરકારે રેટ કમિટીની રચના કરી છે, પણ એ રેટ કમિટી ખરેખર જોઈએ તો એ રેટ વધારતી જ નથી। લાસ્ટ ટાઈમ એમણે જે 50 પૈસા વધાર્યા, જે રેટ કમિટીને જે કોષ્ટિક બનાવી છે, કોષ્ટિક પ્રમાણે ₹7.71 થતા હતા, તો એ લોકોએ ₹8 આપ્યા। મિનિમમ ભાડાની અંદર ₹11.60 વધુ થતા હતા, ત્યારે એ લોકોએ ₹12 ના આપ્યા। અમારી માંગ સ્વીકારી નથી। ફરી ₹2 ગઈકાલે ₹2.80નો વધારો થયો છે, એની સામે અમે સખત વિરોધ નોંધાવ્યો છે અને જો સરકાર એમના કોષ્ટિક પ્રમાણે ₹13 નહીં આપે તો અમે ચોક્કસપણે ઉગ્ર આંદોલન તરફ જઈશું। ભાવ વધારો તાત્કાલિક પાછો ખેંચવા માટે તેમજ વેટ રાહત આપવી અને રેટ કમિશનમાં રિક્ષા ચાલકના પ્રતિનિધિઓનો સમાવેશ કરવો વગેરે માંગણીઓ રહી છે, પરંતુ જો તાત્કાલિક ભાવ વધારો પાછો નહીં ખેંચાય તો સોમવારથી અનિશ્ચિતકાળની હડતાલ પર ઉતરવાની ચીમકી પણ ઉચ્ચારી છે। શહેર ભાજપના પૂર્વ મંત્રી અને સ્કૂલ બોર્ડના સભ્ય ચંદ્રકાંતભાઈ પરમાર અને શહેર ભાજપના મહિલા મોરચામાં મંત્રી તરીકે ફરજ બજાવતા તેમના પત્ની ઉર્મિલાબેન પરમારે ભાજપનો પાલવ છોડીને મહાગુજરાત જનતા પાર્ટીનો દામન પકડ્યો છે। જોકે ચંદ્રકાંતભાઈ પરમારે 1 મહિના પહેલા જ રાજીનામું આપીને ભાજપને અલવિદા કરી દીધું હતું। હવે તેમના પત્નીએ પણ પતિના પગલે ચાલીને પક્ષને છોડી દીધો છે। ગઈકાલે આ બંને પતિ પત્ની શુભેચ્છકો સાથે મહાગુજરાત જનતા પાર્ટીમાં વિધિવત રીતે જોડાયા। ચંદ્રકાંતભાઈ અને ઉર્મિલાબેને મહાગુજરાત જનતા પાર્ટીમાં મહામંત્રી વિક્રમ ચૌહાણે આવકારી પક્ષનો ખેસ ઓઢાડીને સ્વાગત કર્યું હતું। મજપાનો દામન પકડ્યા બાદ ચંદ્રકાંતભાઈ પરમારે જણાવ્યું હતું કે ભાજપમાં ગરીબો અને દલિતો ગુંગળામણ ભરી સ્થિતિ અનુભવી રહ્યા છે, તેથી હવે ભાજપ સાથે નાતો તોડી મજપાનો હાથ પકડ્યો છે। ગુજરાતમાં અને ખાસ કરીને અમદાવાદમાં ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારોમાં કામદારોના હકોની વાતને લઈને હવે લોક જનશક્તિ પાર્ટી પણ મેદાને ઉતરી છે। શહેરના ઓઢવ, સિંગરવા, કઠવાડા, વટવા અને જશોદાનગર, નારોલ, નરવા સહિતના અનેક વિસ્તારોમાં ઇન્ડસ્ટ્રીયલ કામકાજ અર્થે અને ગુજરાન ચલાવવા માટે પરપ્રાંતીય લોકો પણ રહે છે, પરંતુ તેમને પોતાના પ્રાથમિક હકો નથી મળતા તેવું જણાવી હવે કામદારોના હિતમાં આજે કામદાર અધિકાર રેલી કાઢવામાં આવશે। કામદારોના હિતમાં કામદાર રેલી કાઢવામાં આવી, જેમાં ગુજરાત પ્રદેશ પ્રમુખ મુકેશ ગુર્જર સહિત અનેક નેતાઓ હાજર રહ્યા હતા અને નાયબ શ્રમ આયુક્તને આવેદનપત્ર પણ આપ્યું હતું। રાજ્યમાં બીજી હરિયાળી ક્રાંતિ લાવવા બીટી પાકના પ્રમોશનને લઈને રાજ્યભરમાં ઇમ્પ્લિમેન્ટ થઈ શકે છે। આર્થિક વિકાસ એ ગ્રામ્ય માર્કેટિંગના પર્યાયરૂપ શ્વેત ક્રાંતિનો પાયો નાખનાર ગુજરાત દેશભરમાં પ્રથમ રાજ્ય તરીકે સ્થાપિત થયું છે, તો જીએમ પાક માટે પણ હવે ગુજરાત આગેવાની નોંધાવી શકે છે। બીટી કોટનના વાવેતરે હવે દેશને મોટો નિકાસકાર બનાવી દીધો છે।
अमेरिका में कॉर्न ऑयल सीड भी बन गया, उसमें ऑयल भी बना सकते हैं, और जैसा ऑयल उसको हमारा तबीयत का सबसे अच्छा है, ऐसे क्वालिटी ऑयल भी निकाल सकते हैं। सो ये सब बहुत, मैंने सबसे पहले आपको एग्जामिनर किया, आपने इंसुलिन कैसे बन जाता आजकल, ऐसे कॉस्ट ऑफ प्रोडक्शन में ड्रामेटिकली कम था। उनको तो हर्बिसाइड रेजिस्टेंट हो तो एक ही बार हर्बिसाइड स्प्रे करो, आपका तो वीड सब कंट्रोल हो जाएंगे, आपका तो पानी बच जाएगा, न्यूट्रिएंट बच जाएगा, आपको उत्पत्ति बढ़ेगी। ऐसे ये हर एक चीज़ में हो सकता है, हर एक क्रॉप में अलग अलग, किसी डिजीज़ के लिए होगा, किसी इंसेक्ट के लिए होगा, क्वालिटी के लिए होगा, इसको जल्दी मैच्योर होने के लिए होगा, सिंक्रोनस करना। कल के ज़माने में सारे दुनिया में अभी आजकल मशीन से वो कॉटन पिक कर रहे हैं, अभी तो लेबर के समस्या होगा, उसके लिए भी हल ढूंढना होगा। અને આ પ્રસંગે ABLEAGના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર ડોક્ટર એન સીતારામને જણાવ્યું હતું કે કપાસ બાદ હવે મકાઈ, ચોખા અને તેલીબિયા શાકભાજી પાક માટે પણ GM ટેકનોલોજીનો લાભ લઈ શકાશે। ઉપરાંત હર્બિસાઇડ પ્રતિરોધક ટેકનિકથી કપાસને અમે વધુ ઉત્તમ કક્ષાનો બનાવવાનો પ્રયાસ કર્યો છે। તો આ હતા અત્યાર સુધીના સમાચાર। સમાચારોની ખાસ ગતિવિધિઓ માટે આપ જોતા રહો S લાઈવ ન્યૂઝ બુલેટિન। નમસ્કાર।